મુંબઈના રસ્તા જાણે દરિયો બન્યા, અનેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, શાળા કોલેજોમાં રજા જાહેર, હજુ પણ રેડ એલર્ટ પર માયાનગરી. મુંબઈમાં ફરીકવાર ભારે વરસાદે તબાહી મચાવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી અત્યંત ભારે વરસાદી ચેતવણીને ધ્યાનમાં રાખીને મંગળવારે મુંબઈમાં તમામ સરકારી અને અર્ધ સરકારી ઓફિસો બંધ રહેશે. અનેક સ્થળોએ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. લોકલ ટ્રેન સેવા પર પણ અસર જોવા મળી રહી છે. મુંબઈમાં ફરીકવાર ભારે વરસાદે તબાહી મચાવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી અત્યંત ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને મંગળવારે મુંબઈમાં તમામ સરકારી અને અર્ધ સરકારી ઓફિસો બંધ રહેશે. સ્થળોએ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. લોકલ ટ્રેન સેવા પર પણ અસર જોવા મળી રહી છે. લોકલ સમય કરતા 20-25 મિનિટ મોડી ચાલી રહી છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે મોટાભાગના શહેરોની સ્થિતિ ખરાબ છે. મુંબઈની વાત કરીએ તો અહીંના રસ્તાઓ પર પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. મુંબઈના માટુંગા રેલવે સ્ટેશન પર પણ પાણી ભરાઈ ગયું છે, જ્યાં બધે પાણી જ પાણી દેખાય છે. મહારાષ્ટ્રના 15-16 જિલ્લાઓમાં વરસાદ લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. હાલમાં સૌથી વધુ વરસાદ કોંકણ ક્ષેત્રમાં પડી રહ્યો છે.